નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવણ ગામના ભાગોળે બાળકો રમતા હતા ત્યાંથી દીપડો 9 વર્ષની બાળકીને ખેંચી જતા આ માસૂમ બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બનતા બાળકીના પિતા તેની પાછળ દોડ્યા ત્યારે દીપડાએ બાળકીને નજીકના ખેતરમાં છોડીને જતો રહ્યો હતો. પણ ત્યાં સુધીમાં આ ઘટનામાં 9 વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ નિપજતા ગામમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. બાળકીના મૃતદેહને સાગબારા હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે. પણ આશ્ચર્યની વાત એ છે કે અહીં કોઈ ડોક્ટર નથી અને પીએમ પણ નથી. ગ્રામજનો રોષે ભરાયા હતા અને આ રોષે ભરાયેલા ગ્રામજનોએ સાગબારા પોલીસ સ્ટેશનની સામે જ રસ્તો રોકી ચક્કાજામ કર્યું છે. કોઈ પણ ફોરેસ્ટ વિભાગનો કર્મચારી ત્યાં પહોંચ્યા નથી, જેથી પણ ગ્રામજનો રોષે ભરાયા છે. મારી ભાણી શ્રેયલ વિશાલ વસાવા એની મમ્મી જોડે ખેતરે ગયેલી હતી ને પછી દીપડાએ અચાનક હુમલો કર્યો એના પર ને પછી ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયા દીપડો. પછી તપાસ કરતાં ખબર પડી, પછી 4-5 જણા જઈને પછી એની બોડી અમે લઈ આવ્યા ને અત્યારે દવાખાનામાં છે. તો 4:30 વાગ્યાનો બનાવ બન્યો છે. અત્યારે કેટલા વાગ્યા છે? 9:30 પોણા 10 થવાના. અત્યાર સુધી કોઈ ફોરેસ્ટ ખાતાનું કોઈ આવ્યું નથી. તો અમને અમારી એટલી માંગ છે કે અમને ચોખ્ખો ન્યાય મળે, બાકી અમે બોડી ઉઠાવવાના નથી. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.